પ્રાણ પરિચયની ક્રિયા. આગળ સમજાવ્યા પ્રમાણે પ્રાણાયામમાં બેસવા અને લંબાવાની સૂચનામાં શરીરને જે રીતે સૌથી આરામ અનુભવ થાય તે રીતે શરીરને રાખો. ત્યારબાદ આપણે શ્વાસ દ્વારા શરીરને સ્થિર અને શાંતિની સ્થિતિમાં લઈ જશું. એ હાલમાં માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. માનસિક અને શારીરિક બેચેની જતી રહે, બ્લડ પ્રેશર ઓછું થાય, શરીરના દુખાવા અને પીડાનો અનુભવ ઓછો લાગે છે. હવે આપણે પ્રાણાયામના પરિચયની ક્રિયા શરૂ કરીએ છીએ. શરીરને એના યોગ્ય બેસવા અથવા લંબાવાના હાલમાં રાખો. આ પૂરી ક્રિયા વખતે મનમાં તય કરો કે હું ઊંઘી નહીં જાઉં. મારી ચેતના જાગતી રહેશે. હવે શરીરને સ્થિર રાખો. તમારા શ્વાસ પર ધ્યાન દો. મહેનત વગર શ્વાસ એની મેળે શરીરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. શ્વાસની ગતિ કે રૂપને બદલ્યા વગર એક કુદરતી શ્વાસ પર ધ્યાન આપો. આ મહત્વપૂર્ણ શ્વાસને તમારું સંપૂર્ણ ધ્યાન આપો. શ્વાસ સમુદ્રની લહેરની જેમ એક ધારો શરીરમાં પ્રવેશ કરે છે અને બહાર જાય છે. તમારી ચેતના એ શ્વાસની લહેર સાથે જોડો. શ્વાસ અંદર, શ્વાસ બહાર. શ્વાસ અંદર, શ્વાસ બહાર. શ્વાસનો ખૂબ અને પૂરો પરિચય કરો. શ્વાસને સાક્ષી ભાવથી જોવો. શ્વાસ અંદર, શ્વાસ બહાર. હું જાગું છું. હવે આપણે શ્વાસને ગણશું. ચોકીદાર દરવાજે ધ્યાનથી ઊભે છે અને માણસોની અવરજવર કાળજીથી ગણે છે. એ પ્રમાણે સાક્ષી ભાવથી ચેતના શ્વાસ પર ધ્યાન દઈ અને ચૂક્યા વગર શ્વાસ ગણે છે. શ્વાસ અંદર 1, શ્વાસ બહાર 1, શ્વાસ અંદર 2, શ્વાસ બહાર 2. આ રીતે 10 શ્વાસ ગણો. જો વચ્ચે શ્વાસ ચૂકી જાઓ તો સમજી લેવાનું કે ચેતના આઘી પાછી વિચારના ચક્કરમાં પડી ગઈ છે.
ચેતનાને ધ્યાનથી હળવેથી પાછી શ્વાસ પર રાખી અને પાછું 1થી ગણવાનું શરૂ કરવું. આ રીતે મનોબળ વધે, ધારણા શક્તિ વધે અને મનના વિચારની આડીઅવળી ભટકવાની ટેવ બદલે. કુદરતી શ્વાસના ગણવાનું શરૂ કરો. 10 શ્વાસ. શ્વાસ અંદર 1, શ્વાસ બહાર 1, શ્વાસ અંદર 2, શ્વાસ બહાર 2. આ પ્રમાણે તમારા કુદરતી શ્વાસની ગતિ પ્રમાણે 10 શ્વાસ ગણો. હવે 10 શ્વાસ પૂરા થયા હોય કે નહીં, થોડી વાર શ્વાસ પરથી ધ્યાન છોડો. આપણે શ્વાસ સાથે શરીર પર ધ્યાન આપવાના છીએ. શ્વાસ સાથે શરીરનો અનુભવ કરો. પૂરા શરીરની ચેતના ઉમેરો. કુદરતી શ્વાસ અંદર આવતા પૂરા શરીરની ચેતના. શ્વાસ બહાર નીકળતા પૂરા શરીરની ચેતના. શ્વાસ અંદર શરીર, શ્વાસ બહાર શરીર. શ્વાસ અંદર શરીર, શ્વાસ બહાર શરીર. હવે પહેલાંની જેમ જ 10 શ્વાસ ગણવાના છે, પણ આ વખતે શ્વાસ સાથે પૂરા શરીરની ચેતના આવી રીતે. શ્વાસ અંદર શરીર 1, શ્વાસ બહાર શરીર 1, શ્વાસ અંદર શરીર 2, શ્વાસ બહાર શરીર 2. આવી રીતે પૂરા ધ્યાનથી 10 શ્વાસ ગણો.
વચ્ચે વચ્ચે વિચાર આવે તો વિચારને ધ્યાન દેવા બદલ ધ્યાન શ્વાસ પર રાખવું. મનનો સ્વભાવ છે ભટકવું અને વિચાર કરવો. મન સાથે ઝઘડવાની બદલે મનને ધ્યાન દેવા વગર ધ્યાન શ્વાસને આપવું. હવે શ્વાસની ચેતના છોડી ધ્યાન તમારા મન અને શરીર પર દોરાવો. આ સરળ ક્રિયાની શરીર પર શું અસર લાગે છે? મન પર શું અસર લાગે છે? સાક્ષી ભાવથી શરીર અને મનને જોવો. મનમાં અને શરીરમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ લાગે છે? આરામનો અનુભવ લાગે છે? આપણી ક્રિયા સમાપ્ત થઈ છે. બને તો રોજ આ ક્રિયા માટે સમય રાખો. ગહેરા શ્વાસ લેતા બંને હાથ માથા ઉપર લંબાવી અને પૂરા શરીરને ઉપર લંબાવો. તમે પૂજા, પાઠ, માળા કરતા હો તો આ ક્રિયા પછી કરવાથી મન અને ચેતના તેમાં વધુ લાગશે અને ફાયદો કરશે. હરિ ઓમ તત્સત.